સુપર 6 માં વાત કરીશું આજના દિવસના સૌથી મહત્વના 6 મુદ્દાઓની। જાણીશું કે ગુજરાતમાં બોર્ડની એક્ઝામમાં હિજાબે કેવી રીતે મચાવી બબાલ। ગુજરાતમાં સ્ટંટબાજો કેવા બની રહ્યા છે બેફામ અને રફતારની ઘેલછાએ આજે ક્યાં ક્યાં મચાવ્યો કોહરામ। આ મુદ્દાઓ વિશે વાત કરવી છે। સૌથી પહેલા મુદ્દામાં વાત કરીશું હિજાબ વિવાદની। હિજાબ અંગે તંત્રનો કોઈ જ નિયમ ન હોવા છતાં બોર્ડની વિદ્યાર્થીનીઓને પરીક્ષા પહેલા હિજાબ ઉતારવા મજબૂર કરવામાં આવી। જાણીશું ક્યાં બની છે આ ઘટના અને શું પડ્યા છે તેના પડઘા। બીજા મુદ્દામાં વાત કરીશું રાજકોટમાં ભાજપની સામે આવેલી બેધારી નીતિની। ગરીબ આવાસ યોજનાના કૌભાંડ કેસમાં 2 મહિલા કોર્પોરેટરને ભાજપમાંથી સસ્પેન્ડ તો કરાયા પણ તે કોર્પોરેટર પદ પર યથાવત જ રહેશે। કાર્યવાહીના નામે દેખાડો કે પછી છાવરવાનો પ્રયાસ, વિસ્તારથી કરીશું વાત। ત્રીજા મુદ્દામાં વાત આપને સતર્ક કરવા છે। હવે અમારે બાળકોને એકલા મૂકતા પહેલા 100 વાર વિચારજો, કારણ કે સામે આવી છે ખૂબ જ ચોંકાવનારી ઘટના। એક માસૂમને ઓપરેશન કરાવવાની ફરજ પડી, જ્યારે બીજી ઘટનામાં એક પરિવારે બાળકને ખોવાનો વારો આવ્યો છે। વિસ્તારથી આના વિશે પણ કરીશું વાત। એ પહેલા ચોથો મુદ્દો કયો છે ફટાફટ એ પણ જણાવી દઉં આપને। બેફામ બનેલા સ્ટંટબાજોની વાત કરીશું। કડક કાયદા અને કડક કાર્યવાહી છતાં રાજ્યમાં સ્ટંટબાજો બની રહ્યા છે બેફામ। માત્ર પોતાની જ નહીં અન્યની જિંદગી સાથે પણ કરી રહ્યા છે રમત। પાંચમા મુદ્દામાં વાત કરીશું રફતારના આતંકની। જેણે અમદાવાદથી લઈ દિલ્હી સુધી મચાવ્યો છે કોહરામ। અકસ્માતોમાં અનેકોના થયા છે મોત। સવાલ એ કે રફતારને બ્રેક ક્યારે લાગશે? અને અંતમાં કેરીના રસિયાઓ માટે મીઠા સમાચાર। બજારમાં કેરીના રાજાનું થઈ ગયું છે આગમન। જો કે ગરમીમાં માત્ર કેરી જ નહીં લીંબુ પણ તમારા ખિસ્સા કરાવશે ખાલી। કરીશું આ તમામ 6 મુદ્દા।